નમસ્કાર. ચાલો વાત કરીએ એડ્રિનલ ગ્રંથિની. આકૃતિ 22.4 એમાં એ અને બી નંબરની જે આકૃતિ છે એમાં જે એ નંબરની આકૃતિ છે એ એમનું સ્થાન દર્શાવતી એ આકૃતિ છે, એટલે એ આપણે ડ્રો કરવાની નથી હોતી. બી નંબરની આકૃતિ છે એ ડ્રો કરવાની હોય છે. તો સૌથી પહેલા એડ્રિનલ ગ્રંથિનું સ્થાન આપણે જોઈએ. તો એડ્રિનલ ગ્રંથિ છે એ આપણા શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડ એટલે કે જે કિડની છે, આપણા શરીરની અંદર 2 કિડની હોય તો દરેક કિડનીના અગ્રભાગે આકૃતિ એમાં જે રીતે બતાવેલ છે એ રીતે મૂત્રપિંડની ટોચ ઉપર, એટલે આપણે એ રીતે કહી શકીએ કે મૂત્રપિંડની ટોપી સ્વરૂપે એડ્રિનલ ગ્રંથિ છે આવેલી હશે. એટલે પ્રત્યેક મૂત્રપિંડના અગ્રભાગે એક જોડ આવેલી છે. એટલે એડ્રિનલ ગ્રંથિની એક જોડ હશે, એટલે કુલ 2 એડ્રિનલ ગ્રંથિ છે એ આવેલી હોય. દરેક મૂત્રપિંડની અગ્રભાગે ઉપરના ભાગે એક એડ્રિનલ ગ્રંથિ છે ગોઠવાયેલી હશે, એટલે કુલ એક જોડ મતલબ 2 એડ્રિનલ ગ્રંથિ છે આવેલી હોય. આ એમનું સ્થાન છે. એમની રચનાની આપણે વાત કરીએ તો એડ્રિનલ ગ્રંથિ છે એ પીળાશ પડતી શંકુ આકારની એ ગ્રંથિ છે. એનો રંગ છે પીળાશ પડતો હશે અને આકારની દ્રષ્ટિએ કેવી છે? શંકુ આકાર. બરોબર, એટલે આમ ત્રિકોણાકાર ટાઈપની આ ગ્રંથિ છે જોવા મળે. એ આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ. આ જે મેં લાઈન લખી પીળાશ પડતી શંકુ આકાર, એ આપણી ટેક્સ્ટ બુકની અંદર નથી, એટલે આપણે એને નોટ કરી લેશું. હજુ આગળ રચનામાં વાત કરીએ તો એડ્રિનલ ગ્રંથિનો જ્યારે આપણે ઊભો છેદ લઈએ, એટલે હવે જે બી નંબરની આકૃતિ છે એનો છેદ દર્શાવી અને આંતરિક રચના કેવી હોય એ મુજબની એ આકૃતિ છે બી નંબર. તો જ્યારે એડ્રિનલ ગ્રંથિનો આપણે ઊભો છેદ લેશું તો એડ્રિનલ ગ્રંથિમાં 2 વિસ્તારો સ્પષ્ટ થશે. એટલે કે દરેક એડ્રિનલ ગ્રંથિ છે એ 2 પ્રકારની પેશીઓની બનેલ હોય છે. દરેક એડ્રિનલ ગ્રંથિ 2 પ્રકારની પેશીઓથી બનેલ છે. આ જ લીટીને હું આ રીતે પણ લખી શકું અથવા કહી શકું કે દરેક ગ્રંથિને 2 સ્પષ્ટ વિસ્તારો આવેલા હોય છે. કૌંસમાં અહીં લખું છું 2 સ્પષ્ટ વિસ્તાર, આવું પણ આપણે કહી શકીએ. હવે આ જે 2 વિસ્તારો છે એમાં જે પરિઘ વિસ્તાર એટલે કે બહારનો જે બોર્ડર તરફનો વિસ્તાર છે એને આપણે એડ્રિનલ બાહ્યક તરીકે ઓળખશું. બહારનો વિસ્તાર અથવા તો બહારની તરફ જે પેશી છે એને શું કહેશું? એડ્રિનલ બાહ્યક. અને અંદરનો અથવા તો કેન્દ્રનો વિસ્તાર એને આપણે શું કહેશું? એડ્રિનલ મજ્જા.
અમુક જગ્યાએ એડ્રિનલ મધ્યક પણ લખેલું હોય છે, બરાબર, એ બંને એક જ. તો આ રીતે એડ્રિનલ ગ્રંથિ છે બે પ્રકારની પેશીઓ કે જેમાં બહારનો વિસ્તાર છે એટલે કે બહારની તરફ ગોઠવાયેલી જે પેશીઓ હશે પરિઘ વિસ્તાર તરફ એને એડ્રિનલ બાહ્યક તરીકે ઓળખવામાં આવે, અને કેન્દ્રનો અંદરનો જે વિસ્તાર છે એને એડ્રિનલ મજ્જક તરીકે ઓળખવામાં આવે. આ જે બંને વિસ્તારો છે એ બંને વિસ્તારો દર્શાવતી આકૃતિ એટલે આકૃતિ નંબર બી નંબરની જે આકૃતિ છે એમાં આપણને આ બંને વિસ્તારો દર્શાવેલા છે એના ઊભા છેદમાં. આકૃતિ નીચેનો જે પ્રથમ પેરેગ્રાફ છે એ એડ્રિનલ મજ્જક વિશે સમજાવે છે, અને એના પછીનો જે પેરેગ્રાફ છે એ એડ્રિનલ બાહ્યક વિશે આપણને સમજાવે છે. એટલે અલગથી 2 માર્કમાં આવે કે એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો અને તેમના કાર્યો વિશે સમજાવો. એવી જ રીતના એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો અને તેમના કાર્યો વિશે સમજાવો. 2 માર્કમાં આ રીતે પૂછી શકાય. તો એમાં પ્રથમ આપણે એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો અને એના કાર્યો વિશેની આપણે ચર્ચા કરીએ. આ જે બંને વિસ્તાર છે એ બંને વિસ્તારો દ્વારા સ્વતંત્ર અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો છે ઉત્પન્ન કરવામાં આવતા હોય છે. એમાં આપણે પ્રથમ એડ્રિનલ મજ્જક વિશે સમજી લઈએ. તો એડ્રિનલ મજ્જક કે જે કેન્દ્રનો વિસ્તાર છે એમના દ્વારા 2 અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવામાં આવે છે. 2 અંતઃસ્ત્રાવો. આ 2 અંતઃસ્ત્રાવો એટલે એડ્રિનાલિન અથવા તો આનું જ બીજું નામ છે એપિનેફ્રિન. એપિનેફ્રિન. બીજો અંતઃસ્ત્રાવ છે નોરએડ્રિનાલિન. નોરએડ્રિનાલિન અથવા એનું જ બીજું નામ નોરએપિનેફ્રિન. આવા 2 અંતઃસ્ત્રાવ એડ્રિનલ મજ્જક દ્વારા સર્જાતા હોય છે. એડ્રિનાલિન, અમુક જગ્યાએ એડ્રિનેલિન પણ લખેલું હોય તો એ બધું એક જ. એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન અથવા તો એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન આવા 2 અંતઃસ્ત્રાવ મજ્જક દ્વારા સર્જાતા હોય. હવે આ જે બંને અંતઃસ્ત્રાવો છે એ સામાન્ય રીતે કેટકોલેમાઇન્સ તરીકે ઓળખાય છે, બરોબર. એ રાસાયણિક સમૂહ પેપ્ટાઇડ, સ્ટીરોઇડ પ્રકારના જે અંતઃસ્ત્રાવો હોય એમ આ જે બંને અંતઃસ્ત્રાવો છે એ કેટકોલેમાઇન્સ સમૂહના એ અંતઃસ્ત્રાવો છે, એટલે એને કેટકોલેમાઇન્સ તરીકે પણ ઓળખવામાં આવે. કીટોનની હાજરી હશે. એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન એના કાર્યની આપણે વાત કરીએ તો આ બંને અંતઃસ્ત્રાવો છે એકદમ ઝડપથી કોઈ પણ પ્રકારની જે તણાવની સ્થિતિ હોય એ તણાવની સ્થિતિને પહોંચી વળવા માટે જવાબદાર છે. એટલે એમના કાર્યોની આપણે વાત કરીએ તો ઝડપથી કોઈ પણ પ્રકારની તણાવની સ્થિતિ પહોંચી વળવા તેમજ સંકટ સમય ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ છે. સંકટ સમયે ઉત્પન્ન થતા સ્ત્રાવ છે. તણાવની સ્થિતિ એટલે કે જ્યારે આપણે કોઈ એવી ગંભીર સ્થિતિમાં હોય
બરોબર, ભય હોય, માનસિક દબાણ હોય અથવા તો સંકટ. તો આવી જ્યારે તણાવની સ્થિતિ હોય ત્યારે આ અંતઃસ્ત્રાવો છે એ ઉત્પન્ન થતા હોય છે અને તણાવની સ્થિતિને પહોંચી વળવા માટે. તો સંકટ સમયે આ અંતઃસ્ત્રાવો સર્જાય છે એટલા માટે એને સંકટ સમયના અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે. આ ખાસ યાદ રાખો. તણાવની સ્થિતિને પહોંચી વળવા અને સંકટ સમય એટલે કે ભય, માનસિક દબાણ, આવી કોઈ તણાવની સ્થિતિ હોય, કોઈ સંકટ આવી પહોંચ્યું હોય, બરોબર, આપણે માની લો કે જંગલમાં ફરવા નીકળ્યા છે અને અચાનક જ તમારી સામે સિંહ આવીને ઊભો રહી જાય તો એક ભયની સ્થિતિ હશે. તો ત્યારે આપણા શરીર દ્વારા જે કંઈ રિએક્શનો આપવામાં આવશે એ તણાવની સ્થિતિને પહોંચી વળવા માટે, ત્યારે આ અંતઃસ્ત્રાવો છે એકાએક સર્જાતા હોય છે. તો સંકટ સમયે આ અંતઃસ્ત્રાવો સર્જાય છે એટલે એનું નામ સંકટ સમયના અંતઃસ્ત્રાવ આવું પાડવામાં આવેલું છે. એટલે કે અહીં લડોયા ભાગોની સ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે પણ આ અંતઃસ્ત્રાવો સર્જાય છે. લડોયા ભાગો, બરોબર. મેં ઉદાહરણ જે આપ્યું કે સિંહ સામે આવીને ઊભો રહી જાય તો કાં લડો ને કાં ભાગો, એવી જ સ્થિતિ થઈ ને. તો આપણે એમાં ભાગવાનું જ વધારે પસંદ કરતા હોય, બરોબર, એની સામે આપણે લડવા નથી જવાનું. તો લડોયા ભાગોની જ્યારે સ્થિતિ સર્જાય ત્યારે આ અંતઃસ્ત્રાવો છે એ ઉત્પન્ન થાય. હવે જ્યારે આ અંતઃસ્ત્રાવો આવી સ્થિતિમાં સર્જાશે તો આપણા શરીરની અંદર એ અંતઃસ્ત્રાવ થકી જે રિએક્શનો આવે છે એ રિએક્શનોની અંદર આ અંતઃસ્ત્રાવો છે ચપળતા, આંખની કીકી પહોળી થવી, રૂવાટા ઊભા થવા, પરસેવો થવો વગેરેમાં વધારો કરે છે. એમની અસર હશે. આ અંતઃસ્ત્રાવો ચપળતા, આંખની કીકી પહોળી થવી, પરસેવો થવો, આવી જે બધી ક્રિયાઓ છે એ સિવાય રૂવાટા ઊભા થવા, માં વધારો કરે છે. એટલે કે આ અંતઃસ્ત્રાવોને કારણે આવી સ્થિતિ આવા બધા રિએક્શનો જોવા મળશે. ચપળતામાં વધારો થશે, આંખની કીકી પહોળી થઈ જશે, કારણ કે અચાનક જ કોઈ એવી સ્થિતિ સામે આવે છે તો આપણી આંખ છે આમ મોટી થઈ જતી, પણ એમ મોટી નહીં, પણ બ્લેક કલરની જે કીકીનો ભાગ હશે એ પહોળી થશે, પરસેવો છૂટી જાય, રૂવાટા ઊભા થઈ જાય, બરોબર. રૂવાટા ઊભા થઈ જાય એટલે ઓલે આમ આપણને ઠંડી લાગે ને કેમ આમ વાળ ઊભા થઈ જતા હોય, આ વાળ નહીં પણ જે રૂવાટા ઊભા થઈ જાય છે, બરોબર, જે આપણે અનુભવેલું જ હશે શિયાળાની અંદર. તો આવા બધા રિએક્શન આ અંતઃસ્ત્રાવોને આધારે જોવા મળશે. બંને અંતઃસ્ત્રાવ હૃદયના સ્પંદનમાં એટલે કે હૃદયના ધબકારામાં પણ વધારો કરે, હૃદયમાં સંકોચનની ક્ષમતા અને શ્વસન દરમાં પણ વધારો કરે છે. હૃદયના સ્પંદન અને શ્વસન દરમાં પણ વધારો કરે છે, બરાબર. ત્યારે આપણા હાર્ટબીટ છે એ પણ વધી જશે, શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ વધારો થઈ જશે. કેટેકોલેમાઇન પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. આ એક એનું અલગથી બીજું કાર્ય છે. કેટેકોલેમાઇન ગ્લાયકોજનના વિઘટનને પ્રેરી
રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. પ્રાણી શરીરની અંદર વધારાનો જે ખોરાક હોય એ ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે છે એ સંગ્રહ પામતો હોય છે. જ્યારે વનસ્પતિઓની અંદર વધારાનો ખોરાક છે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ, કાર્બોદિત, સ્ટાર્ચ મતલબ કાર્બોદિત, શર્કરાઓ સ્વરૂપે સંગ્રહ પામતો હોય. જ્યારે પ્રાણીઓમાં ગ્લાયકોજન. તો આ અંતઃસ્ત્રાવને કારણે લડોયા ભાગોની સ્થિતિમાં આ જે ઘટનાઓ થાય છે એ સિવાયનું આ બીજું કાર્ય છે કે જ્યારે જ્યારે રુધિરની અંદર ગ્લુકોઝના પ્રમાણનો ઘટાડો થતો હોય એવા સમયે આ અંતઃસ્ત્રાવ ગ્લાયકોજનનું વિઘટન પ્રેરિત, એટલે કે ગ્લાયકોજનનું વિઘટન થશે એટલે એમાંથી ગ્લુકોઝ શર્કરાઓ છૂટી પડે અને એ ગ્લુકોઝ ક્યાં ઉમેરાય? રુધિરમાં ઉમેરાય. તો આ પણ એક એમનું કાર્ય છે. આ કાર્ય લડોયા ભાગોની સ્થિતિ સમયે જ થાય એવું નથી. જ્યારે જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થતું હોય એવા સમયે આ અંતઃસ્ત્રાવ ગ્લાયકોજનનું વિઘટન પ્રેરિત, એટલે કે એનું વિભાજન કરી એમાંથી ગ્લુકોઝ શર્કરાને છે એ છૂટી પડાવે છે, જેથી કરીને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઊંચું આવે. વધુમાં તે લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજિત કરે છે. લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજિત કરે છે. કારણ કે ઇનડાયરેક્ટલી વિચારીએ તો લડોયા ભાગોની સ્થિતિ હશે ત્યારે શક્તિની પણ વધારે જરૂરિયાત રહેશે. તો આ બધી શક્તિ ક્યાંથી મળવાની છે? લિપિડ, પ્રોટીન, ગ્લાયકોજનના વિઘટનથી જ મળવાની છે. એના વિઘટનથી જે કાંઈ આ ગ્લાયકોજન છે તો એમાંથી ગ્લુકોઝ શર્કરા છૂટી પડવાની હશે. લિપિડ એટલે ચરબી, તો એમાંથી ફેટી એસિડ, ગ્લિસરોલ જેવા પદાર્થો છૂટા પડે. પ્રોટીન છે તો એમાંથી એમિનો એસિડ જેવા પદાર્થો છૂટા પડે. તો એવે વખતે એમાં એટીપીનું નિર્માણ પણ થતું હોય કે જે આ સ્થિતિમાં કામ આવે. તો અહીં કેટકોલેમાઇન છે એ ગ્લાયકોજન, લિપિડ અને પ્રોટીન ત્રણેયના વિઘટનની ક્રિયાઓને પ્રેરી શકે છે, ઉત્તેજિત કરી શકે છે. આ વાત થઈ એડ્રિનલ મજ્જક વિશે. આ એડ્રિનલ મજ્જક જે છે કે જે વચ્ચેનો વિસ્તાર છે એ એકદમ સોફ્ટ પોચો હોય અને ઘેરા રતાશ પડતો ભૂખરો હશે. આ બાબત પણ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલી નથી. પોચો, ઘેરા રતાશ પડતો ભૂખરો. ઘેરા રતાશ પડતો ભૂખરો. એટલે આ બાબતને પણ આપણે ક્યાંક નોટ કરી લેશું. સોફ્ટ ભાગ હોય અને એ વચ્ચેનો કેન્દ્રનો મજ્જક વિસ્તાર કેવા રંગનો દેખાય? ઘેરા રતાશ પડતા ભૂખરા રંગનો એ ભાગ જોવા મળે છે. એમસીક્યુમાં આપણને ક્યાંક કામ આવી શકે. તો આ વાત થઈ એડ્રિનલ મજ્જકની. હવે પછીનો જે પેરેગ્રાફ છે એ આપણને એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો અને એમના કાર્યો વિશે સમજાવે છે, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.